નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ગ્રીડ, કબીલપુર સહિત વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પાણી થયા. ડાંગર અને ચીકુના પાકને નુકસાનની ભીતિ. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ. વલસાડના પારડી, ધરમપુર અને કપરાડામાં વરસાદ. સમગ્ર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી. વલસાડના ઉમરગામ તાલુકામાં કમોસમી વરસાદ. સમગ્ર પંથકમાં વરસાદથી પર્યટકો હેરાન. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. મહીસાગરના બાલાસિનોરમાં વરસ્યો વરસાદ. બાલાસિનોર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડ્યું માવઠું. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા. ખેડૂતોએ વાવેલા પાકમાં નુકસાન થવાની ભીતિ. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. પાનેલી, જાર, સાતવડી સહિતના ગામોમાં વરસાદ. ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી, સોયાબીનના પાકને નુકસાન જવાની પણ શક્યતાઓ. ભાવનગર જિલ્લાના મહુવા અને જેસર તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો. જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, બીલા, તાતણિયા, ઉગલવાણમાં વરસાદી માહોલ. મહુવા તાલુકાના બોરડી, કાણેલા, મોટા ખૂંટવડ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ખેડૂતોએ તૈયાર પાકને નુકસાનની ભીતિ. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વરસાદી માહોલ. રાજુલા શહેર અને જાફરાબાદના વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા. દરિયાઈ કાંઠે અપાયું છે 3 નંબરનું સિગ્નલ. ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ. કમોસમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. વેરાવળની મેન બજારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. ગીર સોમનાથમાં વરસાદી માહોલ. વેકેશનમાં યાત્રીઓના રંગમાં ભંગ પાડતો વરસાદ થતા રસ્તાઓ થયા ભીના. આગામી 2 દિવસ છે વરસાદની આગાહી. ગીર સોમનાથ જિલ્લાભરમાં પલટાયું વાતાવરણ. ગીર વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. ખાંભા, ઘંટિયા, ટીંબી અને કાંજલીમાં વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. ગીર સોમનાથમાં મહાદેવની પ્રકૃતિએ પૂજા કરી. શંખનાદ અને ગંગાધર સમાન વર્ષોથી પ્રકૃતિના અભિષેક. અતિરિક્ત પાર્કિંગ, યાત્રી સહયોગની વ્યવસ્થાઓ કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ. માળિયાહાટીનામાં અને કેશોદ પંથકમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો. દાહોદ જિલ્લાના સિંગવડ અને લીંબડી પંથકમાં વરસાદ. સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ. હજી પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ. શહેરના અલથાણા, વેસુ, પીપલોદ, પાંડેસરા, ડિંડોલી, લિંબાયત, સચિન, ઉધના વિસ્તારોમાં વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોમાં ચિંતા. મહેસાણાના ઊંઝામાં વરસાદ થતાં અંડરપાસમાં પાણી ભરાયા. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો. શિયાળામાં વરસાદ થતાં વાહન ચાલકોને હાલાકી. વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગીરના દીવાના, સરાકડિયા, નાનુડી, ડાડીવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું. મગફળી, કપાસ, તુવેરના પાકને કમોસમી વરસાદથી નુકસાન જવાની ભીતિ. રાજ્યના 25 તાલુકામાં કમોસમી વરસાદ. નવસારીમાં 2.5 ઇંચ વરસાદ. વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલા દરિયામાં લગાવાયું 3 નંબરનું સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયામાં ભારે કરંટ સાથે મોજા ઉછળ્યા. દ્વારકાના દરિયા કિનારે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું. ઓખા બંદર પર 3 નંબરનું અને સલાયા પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ. 28 તારીખ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી પણ શક્યતા. ગુજરાતમાં માવઠું આવવાની અંબાલાલ પટેલની આગાહી. આજથી 30 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહી શકે. 30મી ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં આવી શકે વરસાદ. નવેમ્બરમાં પણ ગુજરાતમાં માવઠાની શક્યતાઓ. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી. આગામી 4 દિવસ ભારે વરસાદ થઈ શકે. 26 ઓક્ટોબરથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના પોર્ટ નંબર 3 નંબર પર સિગ્નલ લગાવાયું. તેમાં 3 દિવસનું વરસાદી યલો એલર્ટ. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ.
27 ઓક્ટોબર સુધી વરસાદ આવવાની શક્યતા. સુરતમાં માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા. ડાંગરનો પાક પલળી ન જાય તે માટે જીનિંગ મિલનો સ્ટોરેજ કરાવ્યો. દરરોજ 150 ટ્રેક્ટર ભરીને ડાંગર મિલમાં આવે છે. ડાંગરના સ્ટોરેજ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર.